જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ. આજે આપણે ફરીથી આવી ગયા છે સોધલવાડા ગામમાં કે જે આપણી દીકરી જાગૃતિબેન રહે છે અને થોડા દિવસ પહેલાં પણ આપણે અહીં આવ્યા હતા અને જાણ્યું હતું કે એમને સ્કૂલમાં પ્રોબ્લેમ છે, તો આપણે તે ટાઈમ પર આપણે સ્કૂલમાં ગયા હતા. હવે સ્કૂલમાંથી જાણવા મળ્યું છે કે એમના ડોક્યુમેન્ટનો પ્રોબ્લેમ હતો અને વરસાદની સિઝનમાં એમનાથી સ્કૂલ જવાયું ન હતું, તેથી એમને સ્કૂલમાં આ વર્ષે એક્ઝામ અપાય તેવું નથી. તો આપણે કોશિશ કરશું કે આવતા વર્ષે એમને એક્ઝામ આપે, સ્કૂલમાં ભણે. અને એમની સ્કૂલ પણ અહીંથી ઘણી દૂર છે, 4 કિલોમીટર જેવી દૂર છે, તો એમને સાયકલની પણ આપણે મદદ કરશું. પણ આપણે હાલમાં આપણે જરૂર છે એમના ઘરની. આપણે એમનું ઘર જોયું છે કે એકદમ જ ખરાબ પરિસ્થિતિમાં છે, એ લોકો બહાર સૂઈ છે, તો આપણે અત્યારે જરૂર છે આપણે ઘર બનાવવાની. તો આજે આપણે આવ્યા છે એમનું ઘર જોવા માટે અને ઘરનું આપણે સ્ટાર્ટઅપ આપવા માટે. તો આપણે સાથે આપણા સરપંચ બી આજે અહીં આપણા સાથે આવેલા છે, તો આપણે એમની પણ મદદ લઈશું અને તેઓ આપણી ખૂબ જ મદદમાં છે અને તેમની મદદ લેવી પણ જરૂરી છે આપણે. તો આજે આપણે આમનું ઘરનું જે છે એને આપણે તોડી પાડીએ અને નવું ઘરનું આજે આપણે ચાલુ કરીએ. આજથી આપણે એનું શુભારંભ કરીશું. જય શ્રી રામ. આવો આપણે જાગૃતિબેનનું ઘર જોઈએ. તો મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે સોધલવાડા ગામના સરપંચ સાહેબ. જો સરપંચ સાહેબની કોઈ વ્યાખ્યા આપવી હોય તો આપણે સોધલવાડા ગામના સરપંચનું નામ આપી શકીએ. આજના સમયમાં દરેક સરપંચ શ્રીઓએ આવા હોવું જોઈએ, એમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે જે આવા આપણા જે નાના કામ છે, ગામની જરૂરિયાત સમજે છે. આજે આપણી સાથે આવ્યા છે એક ઘર બનાવવા માટે અને એમનો પૂરો સપોર્ટ છે આપણી સાથે. તો દરેક સરપંચને વિનંતી કરું છું કે તમે પણ તમારા ગામમાં કંઈ પણ હોય તો એમને મદદ કરો કે જેવી રીતે આપણા સરપંચ સાહેબ મદદ કરી રહ્યા છે. બરાબર ને સરપંચ સાહેબ? તેઓ આપણે ફૂલ સપોર્ટમાં છે, આપણો દરેક કામમાં આપની મદદ કરશે. બરાબર સાહેબ? ઓકે. જાગૃતિબેન, હા છે આપણા જાગૃતિબેન. આજે એમનું ઘર આપણે બનાવવાનું છે. બનાવીએ ને આપણે? કઈ નહીં, તમને ગમશે ને? એમને પણ ગમશે. બરાબર. ખુશ છે ને તમે? ખુશ છે. બરાબર, એવું ખુશ છે. આ આપણે જોઈ લો તમે, આપણું આ એમનું ઘર બનાવવાનું છે. આટલા જ એરિયામાં એવું રહે છે. આગળ આવો ને બતાવો એમને. તમે આ વાગ્યામાં કેટલા વર્ષ કાઢ્યા? બહુ ઘણા વર્ષ કાઢ્યા. બરાબર છે. મમ્મી પપ્પા તમારા નથી ને? એમના મમ્મી પપ્પા નથી, એટલે આપણે એમનું ઘર પણ બનાવવાનું અને જરૂર છે એકદમ જ. એમનું એક મંદિર પણ છે, મંદિર બતાવો જરાક. તેવા નાના ઘરમાં પણ ભગવાનને માને છે, બહુ સરસ વાત કહેવાય. ચાલો આપણે અમને તોડી પાડીએ આ ઘરને. કઈ નહીં, તમને તમારું જૂનું ઘર જોઈ લો એકવાર. આપણે નવું બનાવવાના છે, હે ને અજયભાઈ? હા, જાગૃતિબેન તમારા કોણ થાય? ભાઈની છોકરી થાય. બરાબર ને? તો આપણે એમનું ઘર બનાવીએ માટે અમને કઈ પ્રોબ્લેમ તો નથી? તમે પણ ખુશ છે ને? હા, તમારો બાજુના ઘર તમારું ઘર. બરાબર. હા, એમનું ઘર છે, તો કોઈ પણ એમના સપોર્ટમાં છે. તો આપણે અહીંયા આ થાંભલો છે ત્યાં સુધી એમનું ઘર આવશે. તમને કઈ ને? સારું. ચાલો તો. એમના ઘરનું મંદિર આપણે કરી રહ્યા છે, એ મૂકીશું ફરીથી. ચાલો.
ઘર છોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણા વિકાસભાઈ, મુકુંદભાઈ, કેતનભાઈ શારીરિક સેવા આપી રહ્યા છે. જાગૃતિ આમાં આવો. ધીરે ધીરે ના ચૂપ એક સાઈડ પર આ પાણી તમે ડોરી મૂકી જાગૃતિ આ ડોરી આગેથી લાલા નહીં આપણે જરૂર ભરવા આ બધી સાવધાન હેલો આવે લાકડું ને પેલો વાહન ગયેલો લાવ્યો છે હા એ તાસા નહીં જતી ભાઈ જરૂર પકડ એમ તો આપણે મુકુંદ લાંબા એટલે બહુ વાંધો નહીં આવે આપણે તો. અમાર જા કે વ્યવસ્થિત મૂકજો એને. પાણી ચોરી કરવો પડે ખાવા ક્યાં આપણા ટેકમ મોકલી છે ને એ ઈશાન ખૂણા પર. લે વિકાસ વિકાસ લઈને મૂકો ને હાલે. મારા ફોનમાં લેમ ચાલ
આચમ્ય પ્રાણાનાયમ યમ કેશવાય નમઃ સ્વાહા પાણી પી જવાનું પાણી પી જાઓ ઓમ નારાયણાય નમઃ સ્વાહા પાણી પી જાઓ